હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? આના વ્લોગમાં સ્વાગત છે। આ છે ડુંગળી, કરોડો કી ડુંગળી હોતી હે। રોપ વાયે અને ડુંગળી કીધી છે, જોઈ શકો છો કરોડો રૂપિયાની ડુંગળી હોય। અમારા ગામમાં કરોડ રૂપિયાની ડુંગળી હશે। જો આ 3 વીઘાની ડુંગળી છે। ડુંગળી, આ બાજરી, હા જોઈ શકો છો ખેતરની મોજ હો, બાકી કાંઈ ન ઘટે। હા 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 વાડીએ જઈ રહ્યા। સરસ મજાનું અહીંયા રાતે હું આવવાનું હોય છે મેળે, એટલે કે રાતે આ બધી બાજરી જુવારની આ ડુંગળીની ધ્યાન રાખવાની હોય છે, એટલે કે આમાં રોજ આવતા હોય છે તો પાછા રૂંદી નાખે અને આ બધું આપણું ખંડેર કરી નાખે, એટલા માટે રાતે ધ્યાન રાખવા આવવું પડતું હોય છે। રોજ ભૂંગળા ને બધું આવી જાય છે મિત્રો, ખેતરની સુરક્ષા માટે રાતે। પછી આ મેળે હું આવતા હોય છે માણસો, ખેડૂત લોકો, ખબર જ હશે ખેડૂતને કેટલી જિંદગી કઠિન હોય છે, રાત દિવસ મહેનત હોતી હોય છે, तब जाके डूंगली पाकती है। गुजरात फेमस है हमारे डूंगली में, करोड़ों की डूंगली सप्लाई गुजरात से होती है। कांदा, प्याज, ये सब गुजरात में महुआ से बहुत फेमस डूंगली है, प्याज। और ये जब करोड़ों की कीमत होती है, करोड़ों नहीं लाखों में, हमारा गांव में करोड़ों की डूंगली वाई जाती है। और 3 बीघा है तो इसमें 3-4 लाख का खर्चा हो चुका है। और कुछ मिले ना मिले भाव के आधार होता है सब कुछ। आ से डूंगळीना नाका, नाका तमे जोई शको छो ने आ से तारा। आ डूंगળી નાકા મળવાના હોય છે ને પાણી પાતા હોય જ્યારે આ ડુંગળી છે। આ છે મિત્રો ઘઉં, ઘઉંની ખેતી। સરસ મજાના ઘઉં પણ પાકવા આવી ગયા છીએ। આ જોઈ શકો છો મસ્ત મોજ, આહા ખેતરની મોજ ફૂલ બાકા જીકે। મિત્રો આજે જંગલ જેવો વિસ્તાર છે અને સરસ મજાનું ગમે છે ને, બતાવી દો ને ઘરે જઈ રહ્યા છીએ અને અંધારું થઈ ગયું છે, તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ, તો મળીએ નવા વ્લોગ સાથે। ગુડ